હેલો એવરીવન, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં। અને આજે હું અહીંયા બનાવીશ ઉનાળાની સિઝનમાં ઘરે ઘરે બનતા અને આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય એવું અથાણું હું અહીંયા બનાવીશ। અને અથાણામાં હું અહીંયા ગુંદા કેરીનું ખાટું અથાણું બનાવી અને એની રેસીપી અહીંયા તમને શેર કરીશ। તો જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો એન્ડ સુધી જોતા રહેજો અને તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો। અને મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ગુંદા કેરીનું ખાટું અથાણું બનાવવા માટે મેં અહીંયા વજનમાં જોઈએ તો 500 ગ્રામ ગુંદા લઈ લીધા છે। એની સામે મેં અહીંયા 300 ગ્રામ કેરી આ રીતે દેશી લઈ લીધી છે। તમે જે તોતા કેરી આવે છે એ પણ લઈ શકો છો। અને વધારે ખાટું બનાવવું હોય તો તમે કેરીનું પ્રમાણ ગુંદાના પ્રમાણ જેટલું જ રાખી શકો છો। તો બંનેને આપણે થોડા એવા ચોખ્ખા પાણીથી ધોઈ અને આ રીતે કોરા કરી અને રેડી કરી દઈશું। તો ખાસ ધ્યાન રાખવું કે ગુંદાને આપણે ડાળખી સાથે જ ધોઈ અને રેડી કરવાના છે, એને તોડી અને ધોવાના નથી। તો આ રીતે મેં ગુંદા બધા જ ડાળખી સાથે ધોઈ રેડી કરી અને આ રીતે ડીટાનો ભાગ આવે છે એ બધા જ ગુંદામાંથી આપણે દૂર કરવાનો છે। તો આ રીતે હું બધા જ ગુંદા ડીટાનો ભાગ આ રીતે દૂર કરી અને રેડી કરી દઈશ। તો ડાળખીમાંથી હું બધા જ ગુંદા આ રીતે દૂર કરી અને બધા જ રેડી કરી દઈશ। તો તમે જોઈ શકો છો કે મેં બધા ગુંદા રેડી કરી દીધા છે અને આ રીતે હથેળીની મદદથી આપણે ગુંદાને તોડવાનું છે। તો આ રીતે તોડી અને અંદરથી બિયાનો ભાગ દૂર કરવાનો છે। તો હું ચાકુ લઈ ચાકુને મીઠાવાળું કરી અને અંદરથી બિયાનો ભાગ દૂર કરીશ। મેં ચાકુ એટલા માટે મીઠાવાળું કર્યું છે જેથી ચીકાશ અંદર ગુંદામાં આવે છે તો જલ્દીથી મીઠાની લીધે જે બિયાનો ભાગ છે એ જલ્દીથી અંદરથી દૂર થઈ જાય। એ રીતે તમે મીઠાવાળું ચાકુ કરશો તો જલ્દીથી બધા જ બિયા અંદરથી નીકળી અને તૈયાર થઈ જશે। તો આ રીતે હું બધા જ ગુંદામાંથી બિયા નીકાળી રેડી કરી દઈશ। અને અહીંયા આપણે જે કેરી લીધી હતી એ કેરીમાંથી પણ છાલ નીકાળી છોલી અને એને પણ આપણે રેડી કરી દઈશું। તો કેરીની આ રીતે છાલ નીકાળી અને કેરીને પણ આપણે નાના નાના ટુકડામાં કટ કરી અને રેડી કરવાની છે। તો આ રીતે મેં બધી જ કેરી કટ કરી રેડી કરી છે। તો એક પ્લેટ લઈ લેવાની અને પ્લેટમાં હું અહીંયા બધી જ કેરીના ટુકડા એડ કરી અને એને થોડી વાર માટે ફેલાવી દઈશું આ રીતે। અને પંખા નીચે હું અહીંયા કલાક માટે સૂકવી દઈશ જેથી પાણીનો ભાગ કેરીમાં આવે છે એ બધું સુકાઈ જાય અને આપણે અથાણું બગડે પણ નહીં। તો મેં અહીંયા ખાટા અથાણાનો સ્પેશિયલ જે આચાર મસાલો આવે છે એ અહીંયાથી લઈ લીધો છે। અને માપમાં જોવા જઈએ તો મેં અહીંયા 400 ગ્રામ આચાર મસાલો લીધો છે અને આ જે બ્રાન્ડ છે એનો મેં અહીંયા મસાલો લઈ અને રેડી કર્યો છે। તો અથાણામાં સરસ એવી ફ્લેવર અને સરસ એવો ટેસ્ટ લાવવા માટે મેં અહીંયા 3 ટેબલસ્પૂન સૂકી વરિયાળી લઈ લીધી છે। તો આ રીતે મિક્સર જાર લઈ લઈશું, વરિયાળી એડ કરી એને અધકચરી એવી પીસી અને આપણે રેડી કરી દઈશું। તો જે ગુંદામાંથી આપણે ઠળિયા દૂર કરી અને રેડી કર્યા હતા એમાંથી મેં અહીંયા એક ગુંદામાંથી 4 પીસ કરી અને આ રીતે રેડી કરી દીધા છે। જો તમે મોટા પીસ રાખવા માંગતા હોય તો પણ ચાલે। તો આ રીતે એક મોટું બાઉલ આપણે લઈ લઈશું અને એમાં બધું જ એક એક કરી બધા મસાલા એડ કરીશું। તો કેરીમાંથી સરસ એવો પાણીનો ભાગ પણ સુકાઈ ગયો છે। તો પહેલાં આપણે મોટા બાઉલમાં કેરી એડ કરી દઈશું। મેં એટલા માટે કેરી સૂકવી હતી કે અંદર પાણીનો જો થોડો ઘણો ભાગ રહી જાય તો આપણું અથાણું બગડી જાય છે, એટલા માટે આપણે થોડી એવી કેરીને સૂકવી અને પછી જ અંદર એડ કરવી। હવે અંદર આપણે બધા જ ગુંદા જે કટ કરેલા હતા એ એડ કરી દઈશું। સરસ એવો ટેસ્ટ અને ફ્લેવર લાવવા માટે અધકચરી પીસેલી વરિયાળી આપણે અંદર એડ કરી દઈશું। મેં અહીંયા 3 ટેબલસ્પૂન વરિયાળી લીધી હતી અને આચાર મસાલો જે સ્પેશિયલ ખાટા અથાણાનો મેં લીધો છે એ પણ આપણે અંદર એડ કરી દઈશું। અને મેં અહીંયા બધા જ કેરી અને ગુંદાના માપ પ્રમાણે 400 ગ્રામ આચાર મસાલો લઈ લીધો છે। તો આ રીતે બધાને આપણે મિક્સ કરી અને રેડી કરીશું। મેં અહીંયા વધારે રસાવાળું અથાણું બનાવવા માટે થોડો એવો આચાર મસાલાનો વધારે ઉપયોગ કર્યો છે। તમારે જરૂર પ્રમાણે તમે આચાર મસાલાનો ઉપયોગ કરી શકો છો। તો આ રીતે મિક્સ કરી અને અંદર આપણે તેલ એડ કરી દઈશું। મેં અહીંયા સિંગ તેલ લઈ લીધું છે અને થોડું એવું ગરમ કરી અને ઠંડુ કરી દીધું હતું। અને માપ જોવા જઈએ તો મેં અહીંયા 400 ગ્રામ તેલ લીધું છે। તેલનું પ્રમાણ થોડું એવું વધારે હોય તો આપણા અથાણાને બગડવાની સંભાવના થોડી ઓછી રહે છે, એટલા માટે તેલનું પ્રમાણ પણ આપણે થોડું એવું વધારે રાખવું। જો તમે સિંગ તેલની જગ્યાએ સરસવનું તેલ લેવા માંગતા હોય તો પણ ચાલે, પર મને સરસવનું તેલ પસંદ નથી એટલા માટે મેં અહીંયા સિંગ તેલનો ઉપયોગ કર્યો છે।
તો તમે જોઈ શકો છો કે સરસ એવો આપણો અથાણાનો કલર આવે છે અને આ રીતે ઉપર થોડું એવું તેલ આવે એ રીતે આપણે અથાણામાં તેલ એડ કરવાનું, જેથી આપણું અથાણું બગડે નહીં. અને તમે પણ આ રીતે 1 વર્ષ માટે સ્ટોર કરવા માટે મારી આ રીતથી અથાણું ચોક્કસથી બનાવજો. અને બધા જ મસાલા આપણા કેરી અને ગુંદામાં ભળી જાય એટલા માટે હું અહીંયાને ઢાંકી અને 3 કલાક માટે રહેવા દઈશ. તો મેં અથાણાને 3 કલાક માટે આ રીતે ઢાંકી અને રહેવા દીધું હતું. જો વધારે સમય રહેવા દો તો પણ ચાલે. તો બધા જ મસાલા આપણા કેરી ગુંદામાં સરસ એવા મિક્સ થઈ ગયા છે. અને તમે અથાણાનો આ રીતેનો જ કલર રાખવા માગતા હોય 1 વર્ષ સુધી, તો તમે કાચની બરણીમાં અથાણાને ભરી અને ફ્રીજમાં સ્ટોર કરશો તો તમારા અથાણાનો કલર આવો જ જેવો લાલ છે એવો જ રહેશે. તો આ રીતે હું નાની નાની બરણીમાં ભરી અને ફ્રીજમાં સ્ટોર કરી દઈશ. જો તમે બહાર રાખવા માગતા હોય તો પણ ચાલે. તો તમે પણ મારી આ રીતથી ઘરે અથાણું બનાવવાનું ચોક્કસથી ટ્રાય કરજો. અને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કોઈક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.